અમેરિકાની પોલીસે મેકઅપના સામાનની ચોરી કરતી લેડી ગેંગની લીડરની ધરપકડ કરી. પોલીસના જણાવ્યા અનુસાર 53 વર્ષીય મિશેલ મેકે 66 કરોડ રૂપિયાના કોસ્મેટિક્સની ચોરી કરી અને પછી તેને ઓનલાઈન શોપિંગ સાઇટ એમેઝોન પર વેચી દીધી. તો મિશેલે ચોરીને અંજામ આપવા માટે 12 છોકરીઓને હાર કરી હતી. આ તમામ છોકરીઓ સેફોરા, લેન્સ ક્રાફ્ટર અને અલ્ટા ટીજે મેક્સ વોલ્ગિન્સ જેવા લશ્કરી કોસ્મેટિક સ્ટોર્સમાં જતા અને મેકઅપની વસ્તુઓની ચોરી કરતી હતી. આ પછી મિશેલ આ સામાનને ડિસ્કાઉન્ટ પર ઓનલાઈન વેચી દેતી. આ ગેંગે કેલિફોર્નિયા, ઓહાયો, ટેક્સાસ, ફ્લોરિડા સહિત અમેરિકાના 10 રાજ્યોમાં ચોરીને અંજામ આપ્યો. આ જ કારણ છે કે આ ગેંગનું નામ કેલિફોર્નિયા ગર્લ્સ રાખવામાં આવ્યું. પોલીસે 12 માર્ચે મિશેલના ઘરે દરોડા પાડ્યા. તો આ દરમિયાન તેને ₹24.86 કરોડના કોસ્મેટિક સાથે મળ્યા હતા. 45 સ્ક્વેર ફૂટમાં બનેલા આ ઘરની કિંમત 2.90 કરોડ છે. તો હાલ પોલીસે આ મામલે મિશેલ મેક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.